દિવસ હિંમતનગર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખુશીના સમાચાર એ છે કે હુડાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે। 11 ગામના લોકોમાં ખુશીનો માહોલ છે। એકબીજાને અભિનંદન પાઠવી આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું। હુડાને લઈને 11 ગામના આગેવાનોની એક બેઠક પણ મળી હતી, ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી 4 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી। સાબરકાંઠા સંકલન સમિતિ સાથે બેઠક પણ હતી। તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં હુડાને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। હુડા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એમના તરફથી અમને 48 કલાકનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે હવે હુડા સ્થગિત થશે। આ તબક્કે અમારા સંગઠનની જે તાકાત હતી, અમે જે રાજીનામાની જે વાત કરી, એનો ઉગ્ર પ્રત્યાઘાત પડ્યો છે અને એને સરકારે ગંભીર નોંધ લઈ અને અમારા સાથે બેઠક કરી છે। અમે આજ 11 ગામના ખેડૂતો, 11 ગામના ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો અને હિંમતનગર તાલુકાના ખેડૂતોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ રાજીનામાની વાત આવી ત્યારે 11 ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ અમને સામેથી કહ્યું હતું કે અમે અમારું રાજીનામું પહેલું આપીશું અને દરેકે રાજીનામું આપવાની વાત કરી। એક જ દિવસમાં મારા યુવાન છોકરાઓએ ગામના 10,000 રાજીનામાના કાગળો તૈયાર કરી નાખ્યા। પણ સરકારને સમાચાર મળ્યા અને લાગણીશીલ સરકારના સીએમ, ડેપ્યુટી સીએમ જીતુભાઈ વાઘાણી, ભાઈ ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢિયાળા સાહેબ, આ બધાએ ભેગા થઈ આજે અમને ખૂબ સારા સમાચાર આપ્યા। રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટરશ્રીઓએ અમારી સંકલન સમિતિ સાથે હુડા બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરી અને છેલ્લે રાજ્ય સરકાર એક નિર્ણય પર આવી છે અને હુડાને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તે બદલ રાજ્ય સરકારનો અમે હુડા સંકલન સમિતિ અને